નમસ્કાર દર્શક મિત્રો, એસપીપી ભારત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું પ્રકાશ દેસાઈ, એડિટર ઇન ચીફ, એસપીપી ભારત ન્યૂઝ, આપની સમક્ષ ગુજરાતી સાહિત્યમાં અગ્નિ ઓળખ નામ ધરાવતા ગુજરાતના કાલસર ઠાસરાના પનોતા પુત્ર ડોક્ટર જશભાઈ પટેલે દેશ વિદેશના સાહિત્ય જગતમાં મેળવેલ વિશિષ્ટ સિદ્ધિના કેટલાક અંશો આપની સમક્ષ ઉજાગર કરવા જઈ રહ્યો છું। આમ તો ડોક્ટર જશભાઈ પટેલ ગુજરાતના અનેક ગામો અને શહેરોના લોકોમાં એક આગવી ઓળખ ધરાવે છે, પરંતુ તેમનામાં રહેલી સાહિત્ય કલા અને તેમની રચનાઓથી ઘણા લોકો અપરિચિત હશે એવું મારું માનવું છે। ડોક્ટર જશભાઈ પટેલની વાત કરીએ તો તેઓ ગામ કાલસર તાલુકો ઠાસરાના વતની અને ખેડૂત પુત્ર છે અને તેઓ ગાંધીનગર સીએમઓ કાર્યાલયમાં છેલ્લા 15 વર્ષથી અવિરત સેવા આપી રહ્યા છે। ડોક્ટર જશભાઈ પટેલે સામાન્ય જનજીવન તેમજ દેશના માનનીય પ્રધાનમંત્રી શ્રી મોદીજીની વિચારશૈલી આધારિત ગુજરાતી તેમજ હિન્દી ભાષામાં અનેક પુસ્તકો લખ્યા છે। તેઓ મોદીજીમાં રહેલા રાષ્ટ્રપ્રેમ અને રાષ્ટ્ર પ્રત્યેની કર્તવ્યનિષ્ઠાના ખાસ મુરીદ રહ્યા છે। તેમની સામાજિક સેવા સાથે સાહિત્ય ક્ષેત્રની વિશિષ્ટ રુચિને અનુલક્ષી તેમને યુપી, બિહાર, મહારાષ્ટ્ર વગેરે રાજ્યો વતી ત્યાંના રાજ્યપાલ મહોદયો દ્વારા તેમનું વિશેષ સન્માન કરી એવોર્ડ આપવામાં આવ્યા છે। તદુપરાંત દેશની ઘણી વિવિધ સંસ્થાઓએ પણ તેમને સન્માનપત્રો અર્પણ કરેલ છે। વિશેષમાં તમામ વિદેશના સાહિત્ય વિશારદો સાથે ભારત તરફથી તેમની પસંદગી કરવામાં આવી છે। ગત તારીખ 20 ફેબ્રુઆરી 2024ના રોજ આપણા પડોશી દેશ નેપાળ કાઠમંડુ ખાતે એક ખાસ કાર્યક્રમ યોજી તેમને સન્માન સાથે એવોર્ડથી નવાજવામાં આવ્યા હતા। હાલમાં જ ગત તારીખ 7 ડિસેમ્બરના રોજ ડોક્ટર જશભાઈ પટેલના વતન કાલસર ખાતે પાટીદાર સમાજ તરફથી તેમનું ઉષ્માભર્યું સ્વાગત કરીને તેમના સન્માનમાં રાખવામાં આવેલ ભવ્ય સમારોહમાં ખાસ ઉપસ્થિત મહાનુભાવોના કરકમલો થકી તેમને એવોર્ડ તેમજ પ્રશસ્તિપત્ર ભવ્ય સન્માન સાથે અર્પણ કરવામાં આવ્યું હતું। સમગ્ર કાર્યક્રમ દરમિયાન ડોક્ટર જશભાઈ પટેલે અવિરત પ્રાપ્ત કરેલ તેમની આ સિદ્ધિ બદલ સમગ્ર કાલસર ગામ ગૌરવની લાગણીની અનુભૂતિ કરતું હોવાનું જોવા મળ્યું હતું। રિપોર્ટ પ્રકાશ દેસાઈ, એડિટર ઇન ચીફ, એસપીપી ભારત ન્યૂઝ।